નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના અકોલમાં નકલી લસણ વેચવાનો મામલો સામે આવ્યો છે। તાજેતરમાં અહીં લસણના ભાવમાં ઘણો વધારો થયો છે। આવી સ્થિતિમાં કેટલાક શાકભાજી વિક્રેતાઓ લસણમાં ભેળવીને લોકોને સિમેન્ટમાંથી બનાવેલ નકલી લસણ વેચી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અકોલામાં ઘણા વિસ્તારોમાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ફેરિયાઓ લોકોને નકલી લસણ વેચીને જતા રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકોલા શહેરના બાજુરિયા નગરમાં રહેતા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા સુભાષ પાટીલ સાથે કંઈક આવું જ બન્યું। તેની પત્ની ઘરને સામે આવેલા ફેરિયા પાસેથી લસણ ખરીદ્યું। ઘરે આવ્યા પછી જ્યારે તેણીએ લસણની સાલ ઉતારવાનું શરૂ કર્યું ત્યારે તેને લવિંગ અલગ થતી ન હતી। સરી વડે કાપ્યા પછી પણ કળી છૂટી નહોતી। જી હા મિત્રો, જ્યારે અમે લસણને જોયું તો તે સિમેન્ટમાંથી હોવાનું જણાવાયું હતું। લસણ સિમેન્ટમાંથી બનાવવામાં આવ્યું હતું અને રંગીન હતું, જે વાસ્તવમાં લસણ જેવું લાગતું હતું। આ પછી લસણને સરીથી કાપવામાં આવ્યું। અહીં પછી અંદરથી પેન્ટ દૂર કરવામાં આવ્યો અને સિમેન્ટનો ટુકડો બહાર આવ્યો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ નકલી લસણને સફેદ રંગ આપવામાં આવ્યો હતો। આનાથી વાસ્તવિકમાં લસણ જેવું લાગતું હતું। તે લસણમાં સાથે ભેળવીને વેચવામાં આવતું હતું। એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફેરિયા સામે આવો આક્ષેપ કર્યો છે। જી હા મિત્રો, તો બીજા સમાચારમાં વાત કરીએ તો ઉબરડાના દરિયા કિનારે રક્ષાબંધનની રજામાં ફરવા ગયેલા સુરતના 3 યુવકો ડૂબી જતા મોત થયા છે। જી હા મિત્રો, શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેમજ દરિયામાં ભરતી હોવાના કારણે મોજા તોફાની રીતે ઉછળી રહ્યા હતા। જેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં સુરતથી ફરવા આવેલા કેટલાક યુવાનો દરિયાના અંદર ગયા હતા। જેમાં કેટલાક યુવાનો મોજાના પ્રવાહમાં ખીંચાઈ જતા ભારે બૂમાબૂમ થઈ હતી અને કેટલાક યુવાનો સમય ચૂકવતો વાપરીને બહાર નીકળી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે દરિયામાં ગરકાવ થઈ ગયેલો સગીર જીશાન અંસાર ફેકુ સુરેન્દ્ર પસવાન ડૂબી ગયા હતા। મોડી સાંજે દરિયાના મોજાના કારણે કિનારો પર બંને યુવકોના મૃતદેહ દરિયા કિનારે તણાઈને આવ્યા હતા। તો બીજી તરફ જલાલપુરના માછીવાડ ગામ બસ સ્ટોપ ફળિયામાં રહેતા જયપાલ ટેન્ડલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે। યુવક ગત શુક્રવારે રજા હોવાથી મિત્ર વિજય ટેન્ડલ સાથે ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાં કરચલા પકડવા ગયા હતા। જયપાલ ટેન્ડે ખાડીમાં પાણીમાં કરચલા પકડવા માટે સામે કિનારે ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ ખાડીમાં અચાનક પાણી વધી જતા જયપાલ તણાઈ ગયો હતો। વિજય ટેન્ડલે તાત્કાલિક ગામમાં જઈને જણાવતા યુવાનો દોડી આવ્યા હતા અને જયપાલની લાશ ખાડીમાંથી બહાર કાઢી હતી। યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, આ બનાવની જાણ મરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજે પટેલ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ફરવા માટે આવેલા યુવકોને દરિયા કિનારેથી સલામતી ભાગરૂપે દૂર કર્યા હતા। આ અંગે મરોલી પોલીસે અકસ્માતને નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો